भाई चतुरभाई पटेल सुरेंद्रनगर जिला पंचायत के पूर्व अध्यक्ष बच्चूभाई रामजूभाई पटेल और उनके बेटे सुरेंद्रनगर जिला पंचायत के वर्तमान अध्यक्ष हरिकृष्ण बच्चूभाई पटेल और उनके चाचा चतुरभाई रामजीभाई पटेल महेश भाई द्वारा सरला गांव तालुका मुली में सरकारी भूमि सर्वेक्षण संख्या 104 और 1100 गुना और 500 चतुरभाई पटेल याचिकाकर्ता ने इस आधार पर मूली मामलतदार को आवेदन दिया कि पक्का निर्माण चुनाई द्वारा किया गया था। इसका उस समय मूली मामलतदार द्वारा निरीक्षण और माप की गई थी। वे मूली मामलतदार 9 से 5 तारीख के द्वारा समर्थन साक्ष्य प्रस्तुत नहीं किए गए और 2023 के आदेश पर पारित किया गया था। हालांकि दबाव को हटाने के लिए आदेश दिया गया था क्योंकि ये राजनेता भाजपा नेता है। राजनीतिक गुट के कारण ये दबाव आज तक दूर नहीं हुआ और जब राजनीतिक नेताओं ने फोन करना और सिफारिश करना शुरू कर दिया इन अवैध निर्माण को बचाए। ये सवाल ये है कि अगर गरीबों के घर अवैध हैं तो कोई नोटिस नहीं दिया जाता है। पटेल जनकभाई अमुभाई सडला थी 15 महीने काम चालू હતું પણ કંઈ કરવામાં ન આવ્યું। મામલતદારને અરજી કરી હતી, મામલતદારની અરજી એટલે ટ્રાન્સફર કરાવી વર્યા, બદલી કરાવી વરી અને બીજા મામલતદારને આવ્યા તોય કંઈ કામ થતું નથી અને આ છેલ્લે આ કરવું પડ્યું લાઈન કેબિન ચતુર રામજી ને બચુ રામજી ને હરિકૃષ્ણ બચુ મહેશ ચતુર श्री सरकारी 104 सर्वे नंबर ની જમીન ઉપર સડલા બચુરામજી પટેલ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ચાલુ જિલ્લા હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ અને એના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલ મહેશભાઈ ચતુરભાઈ પટેલ એમને દબાણ ગેરકાયદેસર છે એમનું ન હટાવવામાં આવ્યું અને હનુમાનજીનું મંદિર છે એ હટાવવાનું બુલડોઝર ફેરવી દીધા। એના હાટું લેન્ડ કેબિનની મારે કરવી પડી। મારું નામ જનકભાઈ પટેલ। હલો, હું દિલીપભાઈ ઉજમસિંહ પટેલ, જિલ્લા પટેલ સડલા ગામની અંદર જે સરકાર 104 સરોની અંદર ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચુ રામજી પટેલ અને ચાલુ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ બચુ પટેલ અને એના કાકા ચતુરભાઈ રામજીભાઈ પટેલ અને એનો પુત્ર મહેશ ચતુર પટેલે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે। મેં પોતે ખુદ 15 મહિના પહેલાં કલેક્ટરશ્રીને, મામલતદારને, ડેપ્યુટીને લેખિતમાં અરજી આપી છતાં 15 મહિનાથી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। તો આના માટે અત્યારે એક ભાઈએ લેન્ડ ગેમિંગ કેસ દાખલ કર્યો છે અને આ સરકાર એની સત્તાના કારણે આ મામલતદારને એક હુકમ કરેલો હતો, એની અંદર મામલતદારની બદલી કરવામાં આવી અને નવા મામલતદાર આવ્યા પણ એ સરકારી વગના કારણે કોઈ ધ્યાન દેતા નથી।